પ્રિય વૈષ્ણવો, મકરંદ કહેતા પુષ્પનો રસ. હમણાં આપણે શ્રી દમલાજી મકરંદના પાઠ 1નું ભાવદર્શન કર્યું કે જેમાં આપણે શ્રી દામોદરદાસ હરસાણીજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે સમજ્યા. આપણને આવો ખ્યાલ પણ ન હોય કે શ્રી દામોદરદાસ હરસાણીજીનું આવું સ્વરૂપ છે કે વારંવાર શ્રી મહાપ્રભુજી કહે છે કે मैंने तेरे लिए ये मार्ग प्रकट कियो है, दमला बड़ी बेर भई भगवद वार्ता नहीं कीनी. દામોદરદાસ હરસાણીજીનું મૂળ સ્વરૂપ શું છે? આપણે બધા એમની સૃષ્ટિ છીએ, તો આપણામાં પણ તત્વ સ્વરૂપે શ્રી દામોદરદાસ હરસાણીજી બિરાજે છે. અને શા માટે શ્રી મહાપ્રભુજીએ એમને 10 જન્મનો અંતરાય આપ્યો? આમ તો આપણે વાર્તા વાંચીએ છીએ, પરંતુ તેના મર્મને સમજતા નથી. એ મર્મના ખુલાસા શ્રી દમલાજી મકરંદમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા છે. માટે અમારી મનાતુરી ચેનલથી જોડાયેલા રહેશો કે જેને કારણે પુષ્ટિ માર્ગના આવા મર્મને સુંદર રીતે સમજી શકાય. શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.